Hello everyone, welcome back to my channel. I am Urvi Joshi and today we are going to discuss Plato, a classical critic, and his contribution into the classical criticism in Gujarati. Plato's contribution in classical criticism. આ ચેનલ પર તમને પ્લેટોઝ વ્યૂ ઓન ઇમિટેશન મળશે, જે જૂના સિલેબસની અંદર આવતું હતું, જેની અંદર આપણને પ્લેટોનું માત્ર ઇમિટેશન પરના વ્યૂઝ આપણને લખવાના હતા. બટ હવે આપણને માત્ર પ્લેટો આવી રીતે ન્યૂ સિલેબસમાં આપેલું છે. પ્લેટો, એરિસ્ટોટલ, હોમર, લોન્જાઇનસ, સિઝેરો. એનું મતલબ એવું થશે કે આપણે આખી એની લાઈફ ડિસ્કસ કરવાની અને એનું ક્રિટિસિઝમના ફિલ્ડમાં શું કન્ટ્રીબ્યુશન છે એ આપવાનું. એટલે જે તમે પહેલો મારો વિડીયો જોશું કે પ્લેટોઝ વ્યૂ ઓન ઇમિટેશન, એરિસ્ટોટલસ વ્યૂ ઓન ઇમિટેશન, એરિસ્ટોટલસ વ્યૂઝ ઓન ટ્રેજડી, એ આન્સર તમને નવી એજ્યુકેશન પોલિસી જે આવી છે એના અંડરમાં જે તમને પ્લેટો, એરિસ્ટોટલ, હોમર, લોન્જાઇનસ એ બધું છે એમાં કામ નહીં આવે. તો પ્લીઝ એ વિડીયોને જોવાનું અવોઇડ કરજો અને એનું મટીરિયલ પણ તમને કામ નહીં આવે. જેટલા પણ ન્યૂ એજ્યુકેશનવાળા છે, SYવાળા, એમને આ જ આન્સર લખવાનું રહેશે. ઓકે, આપણે આખી પ્લેટોની લાઈફ ડિસ્કસ કરવાની રહેશે કે એનું કન્ટ્રીબ્યુશન શું રહ્યું. ઓકે, સો ઇન્ટ્રોડક્શન. Plato was a Greek master who was born in 427 BC while he died in 348 BC. He was a disciple. Disciple જો તમને યાદ ન રહે તો તમે સ્ટુડન્ટ શબ્દનો પ્રયોગ કરી શકો. ઓકે, ડિસાઇપલ ઓફ સોક્રેટીસ. એટલે પ્લેટો જે છે સોક્રેટિસનો સ્ટુડન્ટ છે. તો પહેલાં આપણા પાસે આવે સોક્રેટીસ, એનો સ્ટુડન્ટ એટલે પ્લેટો, અને પ્લેટોનો સ્ટુડન્ટ એટલે એરિસ્ટોટલ. તો આપણે યાદ રાખશું સ્પા, સોક્રેટીસ, પ્લેટો એન્ડ એરિસ્ટોટલ. He belonged to the Athens city. Athens city જે છે રોમની, ત્યાં એ જગ્યાને આ બિલોંગ કરે છે, ત્યાંનો વતની છે. During his time, Athenian art and literature illustrates in the works of artists like Phidias and Polygnotus. Though he wasn't a professed critic of literature, and his critical observations are not imbibed in any single work, but his philosophical investigation makes his works great. The dialogues is also written in a question answer form. So dialogue જે છે એ પણ એની શું કહે, કોઈ પણ બુક્સ લખશે એની અંદર એ ડાયલોગ ફોર્મની અંદર લખશે, બરાબર. એટલે ક્વેશ્ચન આન્સર ફોર્મમાં હશે. જેમ કે ટીચર છે એ ક્વેશ્ચન કરતો હશે, સ્ટુડન્ટ એને આન્સર આપતા હશે. સોક્રેટીસ પણ જો તમે એજ્યુકેશન ફિલ્ડની અંદર જોશો, BEdમાં, MEdમાં પણ જો સોક્રેટીસના પાશ્ચાત્ય વ્યૂ જોશો, તે પણ એમ જ કહે છે કે બાળકને પ્રશ્ન કરતા થવો જોઈએ. જો બાળક પ્રશ્ન કરશે તો જ નવી વસ્તુઓ શીખશે. ઓકે, એટલે એ લોકો બધા એવા છે કે જે ક્વેશ્ચન આન્સર થિયરીને સપોર્ટ કરે છે. Also written in question answer form in which Plato discussed there in a question and disciple gave him the answer. જેની અંદર પ્લેટો ક્વેશ્ચન્સ કરશે અને એના સ્ટુડન્ટ્સ છે, ડિસાઇપલ છે, એના આન્સર દેશે ને પછી એ આન્સરને ડિસ્કસ કરવામાં આવશે. એટલે એના ઇમ્પોર્ટન્ટ વર્ક્સ છે. હિઝ અધર ઇમ્પોર્ટન્ટ વર્ક્સ આર ઇયોન, ક્રેટિલસ, પ્રોટેગરસ, ગોર્જિયસ, સિમ્પોસિયમ, રિપબ્લિક, ફેડરસ અને લોઝ. જેટલા યાદ રહે એટલા આપણી રીતે લખવાના રહેશે. ઇફ વી સ્ટડી માઇન્યુટલી, એટલે કે ઝીણવટપૂર્વક, ધ જર્ની ઓફ પ્લેટોઝ લાઈફ, વી કેન સે દેટ હી ગેવ હિઝ વ્યૂઝ ઓન રિગાર્ડિંગ ટોપિક્સ. જો આપણે પ્લેટોની લાઈફને ઝીણવટપૂર્વક અભ્યાસ કરીએ તો આપણે જોશું કે પ્લેટોએ આર્ટ, પોએટ્રી, ડ્રામા, સ્ટાઇલ અને ક્રિટિસિઝમ આટલા ફિલ્ડની અંદર પોતાના વ્યૂઝ આપેલા છે. એટલે જો તમને એમ કહે છે કે પ્લેટો ઉપર લખો તો આપણે બધા ઉપર એના શું વિચારો છે એ લખવું જરૂરી બની જશે. ઓકે, હિઝ વ્યૂઝ ઓન આર્ટ. તો આર્ટ વિશે શું કહે છે? હિઝ લિટરેચર ઇઝ એન આર્ટ લાઇક પેઇન્ટિંગ, સ્કલ્પચર એન્ડ અધર્સ. આ સ્કલ્પચરનો મતલબ થશે મૂર્તિકલા. Plato believes that everything which we see in the world is real, but when we tried to make it different, it is called the theory of ideas. So it is described the book Republic as he said that every falls short of original, it is once removed from reality. Now art, literature, painting, sculpture reproduces but things as mere pastime. ઓકે, તો હવે એને આર્ટ વિશે શું વ્યૂઝ આપ્યા છે? એમણે આર્ટમાં એવું કહ્યું કે પેઇન્ટિંગ હોય, સ્કલ્પચર હોય, કોઈ પણ વસ્તુ હોય, એના વિશે એના શું વ્યૂઝ છે કે જ્યારે પણ તમે દુનિયાની કોઈ પણ વસ્તુને જુઓ છો, જે પરમાત્મા દ્વારા બનાવવામાં આવેલી છે તો રિયલ જ છે. બટ એ જ્યારે પણ આપણે એને કોઈ કાગળ પર ઉતારવાની કોશિશ કરીએ છીએ તો એ બની જશે થિયરી ઓફ આઈડિયાઝ. કેમ કે આપણે એ વસ્તુને જોઈએ જે ઈશ્વરે બનાવ્યું છે એના પછી આપણે આપણી બુદ્ધિ અને આપણી શક્તિ અને ભક્તિ પ્રમાણે એને ઇન્ટરપ્રેટ કરશું.
તો એ વસ્તુ ઓરિજિનલ ન રહી, એનું કોપી બની ગયું. એટલે શું કહે છે કે કોપી એવર ફોલ્સ શોર્ટ ઓફ ઓરિજિનલ. જેવી તમે કોઈ વસ્તુને કોપી કરશો એટલે એનાથી એક સ્ટેપ નીચું આવી ગયું. ઓકે, ફોર એક્ઝામ્પલ આ બુક છે એ ઓરિજિનલ છે, હવે એનું હું ઝેરોક્સ કરાવીશ તો એની કોપી થઈ જશે. તો સીધી વસ્તુ છે, મેઇન બુક કરતાં એની ઝેરોક્સની ક્વોલિટી ડાઉન જશે, રાઈટ. ઇટ ઇઝ વન્સ રિમૂવડ ફ્રોમ રિયાલિટી. તો એ એક વખત રિમૂવ થઈ ગઈ, રિયાલિટીથી દૂર થઈ ગઈ. સો નાવ આર્ટ, તો હવે આર્ટ, લિટરેચર, પેઇન્ટિંગ અને સ્કલ્પચર, આ બધી વસ્તુ જેને આપણે રિપ્રોડ્યુસ કરીએ છીએ, બટ થિંગ્સ એઝ મિયર પાસ ટાઈમ. તો એ જે છે એ સમય પસાર થતાં આ પણ શું થઈ જશે, આપણી ઓરિજિનલથી એક સ્ટેપ નીચે થઈ જશે. ઓકે, પણ એક સમય હકીકત હતી, આપણે જ્યારે એને કરીએ છીએ ત્યારે પાસ ટાઈમ થઈ જશે. સો વિચ મીન્સ વેન વી પુટ એની ઓબ્ઝર્વેશન ઓન અ બુક ઇટ બીકમ્સ કોપીઝ કોપી. તો જ્યારે પણ તમે કોઈ પણ બુક છે એને ઓબ્ઝર્વેશન કરશો તો એની કોપીની કોપી થશે. સો ઇટ ઇઝ ટ્વાઇસ રિમૂવ ફ્રોમ ધ રિયાલિટી. તો એ રિયાલિટીથી 2 કદમ દૂર થઈ ગયું, રાઈટ. સો ધેટ્સ વાય હી સેડ ધેટ આર્ટ હેલ્પડ નાઇધર ધ મોલ્ડ કેરેક્ટર નોર ટુ પ્રમોટ ધ વેલ બિંગ ઓફ ધ સેટ, ધ 2 થિંગ્સ બાય વિચ પ્લેટો જજ્ડ ઓલ હ્યુમન એન્ડ્યુઅર. એટલે કહે છે કે એટલે હું એવું માનું છું કે આર્ટ જે છે, કલા જે છે, એ ક્યાંય પણ આપણા કેરેક્ટરને એન્હાન્સ નથી કરતું, ક્યાંય આપણા કેરેક્ટરને સુધારતું નથી, એને મોલ્ડ નથી કરતું, પણ આપણું જે વેલબિંગ સ્ટેટ છે એને પ્રમોટ કરે છે. એટલે એ બધે જેટલા પણ હ્યુમન એન્ડેવર્સ છે એને બધાને આ 2 જ વસ્તુથી કમ્પેર કરે છે અને આ 2 જ દ્રષ્ટિએ જજ કરે છે. નાવ ઇઝ અટેક ઓન અ પોએટ્રી. સો હી સ્ટડીઝ પોએટ્રી ઇન અ 3 મેઇન બેઝિસ. તો એ પોએટ્રીને હવે જજ કરે છે, તેની અંદર એને 3 એના પાસા આપ્યા છે આપણી પાસે. તો એક છે પોએટિક ઇન્સ્પિરેશન, કે પોએટ ક્યાંથી ઇન્સ્પિરેશન લે છે, ઇમોશનલ અપીલ ઓફ પોએટ્રી એન્ડ ઇટ્સ નોન મોરલ કેરેક્ટર. Okay, so poet writes a poetry by the instinct emotions. The muse suddenly feels him and makes him sing. જેમ કે પોએટ છે એ જ્યારે પણ પોએટ્રી લખવાની શરૂઆત કરશે તેને સ્પોન્ટેનિયસ ઓવરફ્લો થશે, કંઈક એને મહેસૂસ થશે, એના પછીથી સડનલી પોએટ્રી લખવાની શરૂઆત કરી દેશે. તો ક્યાંક આપણે એમ કહી શકીએ કે મ્યુઝ એટલે ગોડેસ છે, બરાબર, જેમાં પાસે સરસ્વતી માં છે એવી જ રીતે તો આ રોમન ગોડેસ છે મ્યુઝ. તો એને મ્યુઝને યાદ કરશે અને કહેશે કે હે માં મને શક્તિ આપો કે જેથી હું સારામાં સારી વસ્તુને લખી શકું. તો એવી જ રીતે એને કંઈ પણ વસ્તુ ઇન્સ્ટિંક્ટ થશે અને એના પછીથી આ કામ કરવાનું ચાલુ કરી દેશે. તો આ થઈ આપણી પોએટિક ઇન્સ્પિરેશન, કે પોએટને ઇન્સ્પિરેશન ક્યાંથી મળી. ઓકે, ધેન આવ્યું ઇમોશનલ અપીલ ઓફ પોએટ્રી. તો પોએટ યુઝ હિઝ ઇમોશન્સ વિચ ઓવરપાવર્ડ પોએટ. તો ઓવરપાવર્ડ થશે જે પણ ઇમોશન્સ પોએટને, એના ઉપર પોએટ્રી લખશે. સો વાઇલ ફિલોસોફી ઇઝ બેઝડ ઓન અ પર્સન્સ ડેલિબ્રેટ થોટ્સ. જો ફિલોસોફીને આપણે જોવા જઈએ તો તર્ક છે એ હંમેશા આપણે કોઈક હેતુથી કરતા હશું. ઓકે, સો વિચ ઇઝ ધ મિડલ પાથ. સો ફિલોસોફી ઇઝ ધ બેસ્ટ ગાઈડ ટુ મેક અ બેટર નેશન. એટલે એને એમ થાય છે કે જે વસ્તુ તમે જ પોતે ઇમોશન્સની અંદર વહીને લખો છો એ ક્યારે પણ સમાજને એક શ્રેષ્ઠ સમાજ આપી શકે નહીં. એટલે ફિલોસોફી જે છે એ બેટર છે સમાજને ચલાવવા માટે કરીને. કારણ કે ફિલોસોફી છે જે આપણે દિમાગથી લઈએ છીએ, રીઝન કરીએ છીએ, તર્ક કરીએ છીએ, તો આપણે ક્યાંક ને ક્યાંક તર્ક કરતી વખતે સારું અને ખરાબ બંને પાસું જોઈએ છીએ. જ્યારે પોએટ છે એ કોઈ પણ ઇમોશન્સની અંદર વહીને લખે છે. ફોર એક્ઝામ્પલ તમે જોશો રોમેન્ટિક પીરિયડની અંદર લખેલી જેટલી પણ પોએટ્રી છે, અથવા એલિઝાબેથની દરમિયાન લખેલી પોએટ્રી છે, કે કોઈ પણ પોએટ્રી તમે જુઓ તેની અંદર મેઇન થીમ કાં લવ હશે, કાં ડેથ હશે, કાં આઇસોલેશન હશે. કેમ કે આ 3 મોસ્ટ પાવરફુલ ઇમોશન્સ છે જે તમને સડન ફીલ થશે. ઓકે, એક ઝટકા સાથે જિંદગી બદલી મૂકે એવું, એના ઉપર પોએટ્રી લખાશે. સો ટુ બી નો પોએટ્સ ઇન ધ આઈડિયલ કોમનવેલ્થ ઇન્વાઇઝડ ઇન ધ રિપબ્લિક. તો એને જે રિપબ્લિક કરીને બુક લખી એ રિપબ્લિક બુકની અંદર એને એક આઈડિયલ રિપબ્લિકની કલ્પના કરી છે. ઓકે, તો આઈડિયલ રિપબ્લિકની કલ્પના કરી જેની અંદર એણે કહ્યું કે એટલે જ હું એવું માનું છું કે મારા કોમનવેલ્થની અંદર, મતલબ કે મારા રિપબ્લિકની અંદર ક્યાંય પણ પોએટ્સ ન હોવા જોઈએ, અનલેસ દે હેપન ટુ બી ધોઝ હુ કમ્પોઝડ હિમ્સ ટુ ધ ગોડ્સ એન્ડ ધ પેનેગ્રિક્સ ઓન ધ ફેમસ મેન. રિપબ્લિક બુક પ્લેટો 2 જ પોએટ્રી છે જેને એ અલાઉડ કરે છે. તો ફર્સ્ટ ઇઝ હિમ્સ એટલે ભજન થશે જે ઈશ્વર માટે આપણે લખતા હોઈએ, અને બીજું જે છે એ છે પેનેગ્રિક્સનો મતલબ થશે કે કોઈ પણ ફેમસ વ્યક્તિ પર લખાયેલી હોય. હવે ફેમસ વ્યક્તિ પર લખાયેલી હોય કે સામાન્ય વ્યક્તિ પર લખાયેલી હોય, શું ફરક પડે? ફરક એ પડે કે જ્યારે ફેમસ વ્યક્તિ પર લખાયેલી હશે કવિતા, જેની બાયોગ્રાફી તમે વાંચશો તો એ હંમેશા તમને બતાવશે કે ઇમોશન્સ અને ફિલોસોફી આ બંનેની વચ્ચેનો રસ્તો લઈને ચાલશે. એ કોઈ પણ વસ્તુને સાઇડ નહીં કરી મૂકે. એ ક્યાંય એવું નહીં થાય કહીએ કે સક્સેસફુલ થવા માટે કરીને ઇમોશન્સની જરૂરત જ નથી, અને ક્યાંય એવું પણ નહીં કહે કે લાઈફની અંદર તર્ક ન કરવું જોઈએ. બટ આવા જે લોકો હશે જેને એની લાઈફની અંદર કંઈ અચીવ કર્યું હશે, એવા લેજન્ડ જે હશે એ એની લાઈફની અંદર ફિલોસોફી મતલબ કે તર્ક અને ઇમોશન્સ આ બંનેની સાથે રાખી અને વચ્ચેના રસ્તા સાથે જીવતા શીખ્યા હશે. તો જ્યારે તમે આવી કોઈ પોએટ્રી વાંચશો કે આવું કોઈ વર્ક વાંચશો તો એ આપણને સમજાવશે કે બંનેમાંથી એક રસ્તો પકડવો યોગ્ય નથી તમારી લાઈફ માટે પણ અને તમારી આસપાસની દુનિયા માટે પણ.
કે તમે માત્ર કોઈ એક વ્યક્તિને તર્કના બેઝ પર ભગાવી મૂકો તો પણ એ તમારા માટે ખોટું છે, અને જો તમે માત્ર ઇમોશન્સના બેઝ પર લાઈફ જીવો તો પણ બેવકૂફી છે. એટલે આપણે આવી જ્યારે પોએટ્રી લખાશે, જે કે હિમ્સ હોય કે પેનગ્રિક્સ હશે, તો એ આપણને લાઈફની અંદર આ બંને વસ્તુને સાથે રાખી મિડ પાથ સાથે લાઈફ જીવતા શીખવશે. Poets inspired to create a poem by the overpowered emotions, and that's why it stimulates the emotions of readers. It dealt with the reader's heart rather than the emotions. While emotions are temporary, but the reason or intellect is a permanent. આની અંદર યાદ આપે છે કે એટલે જ્યારે પણ પોએટ છે એ કવિતા લખશે તેવા ઇમોશન્સ પર લખશે જેને ઓવરપાવર કરી જાય હશે, મતલબ કે ઇમોશન્સ આપણા પર બહુ હાવી હોય ત્યારે તમને લખવાની જરૂરત પડતી હોય, તો જ્યારે એવા સ્ટેટની અંદર હશે તો એના દિલની વધારે સાંભળતો હશે રાધર દેન લોજિક. જ્યારે તમે ઇન્ટેલેક્ટ અને રીઝન છે એ હંમેશા પરમનન્ટ રહેશે. જ્યારે પણ તમારા વાય એ મોસ્ટ હાવી હશે તમારા પર, ત્યારે તમને હંમેશા જ્યારે પણ તમે નબળા પડશો તમને યાદ દેવડાવશે કે આપણે શા માટે આ રસ્તો ચૂઝ કર્યો હતો, તેનો રીઝન તમારા પાસે હોવું જોઈએ. જો એનો રીઝન તમારી પાસે નહીં હોય તો અગેન તમારો માઇન્ડ, તમારો બ્રેન રેસ્ટલેસ થઈ જશે. ઓકે, સો પ્લેટો ઇલસ્ટ્રેટનો મતલબ થશે એક્સપ્લેન કરવું, ધ ટ્રેજિક પોએટ્રી ઓફ હિઝ એજ વિચ સ્ટિમ્યુલેટ્સ ધ પીટી એન્ડ સિમ્પથી ઇન ધ હાર્ટ ઓફ રીડર. એટલે એમ કહે છે પ્લેટો કે એ સમયે જે એપિક લખાતી કે પોએટ્રી લખાવતી જે બહુ ટ્રેજડીવાળી હોય તે ક્યાંક ને ક્યાંક જે જોવાવાળું આવશે સ્પેક્ટેટર, અથવા તો જે વ્યક્તિ આવી પોએટ્રીને રીડ કરે છે, એવા રીડર જે છે એની અંદરની એ ભાવનાઓ જે છે પીટી અને ફિયર એને સ્ટિમ્યુલેટ કરી દેશે. પીટી શા માટે? તો આપણને એટલે દયા આવશે કેમ કે સારામાં સારા કેરેક્ટર સાથે ખોટું થતું હશે, તો આપણને એમ થશે કે ના યાર આ ડિઝર્વ નથી કરતું આ. ઓકે, અને ફિયર એ કે જો આના સાથે થઈ શકે છે તો મારા સાથે પણ થઈ શકશે, તો એ ફિયર આ બંનેને પીટી અને ફિયર આ બંનેને સ્ટિમ્યુલેટ કરશે. ઓકે, સો પોએટ્રી ફીડ એન્ડ વોટર્ડ ધ પેશન ઇન્સ્ટેડ ઓફ ડ્રાઈંગ ધેમ અપ એન્ડ લેટ ધેમ રૂલ ઇન્સ્ટેડ રૂલિંગ ધેમ એઝ ધે ઓટ ટુ બી રૂલ્ડ. સો વિથ અ વ્યૂ ટુ ધ હેપીનેસ એન્ડ ધ વર્ચ્યુઝ ઓફ ધ મેનકાઇન્ડ. એટલે એવું કહે છે કે પોએટ્રી જે છે એ હંમેશા તમારા પેશનને કે તમારા ઇમોશન્સને ડ્રાય કરવાની જગ્યાએ એને વધારે ખાતર આપે છે, વધારે પાણી આપે છે. તમારી અંદર રહેલા જે ઇમોશન્સ છે, પીટી છે, ફિયર છે, એને વધારે હાવી બનાવે છે, જેના કારણે તમે જે છે એ વ્યક્તિના વર્ચ્યુઝને, એની હેપીનેસ સાથે તમે ખુશ થાઓ છો, અને જો એ વ્યક્તિ દુઃખી થાય છે તો આપણે પણ દુઃખી થઈએ છીએ. સો એટ લાસ્ટ હી અટેક્સ ઓન પોએટ્રી ડ્યુ ટુ ધ લેક ઓફ મોરાલિટી. ઇટ શોઝ દેટ સમટાઇમ્સ life treats the same both virtues and vice alike, so sometimes makes the one and the other triumph indifferently without regards for the moral consideration. For example, Homer's epic Odes Pindar, Aeschylus tragedy and Hesiod's narrative verse. એટલે એમ કહે છે કે ઘણી વખત એવું થાય છે કે તમે સારામાં સારા કેરેક્ટર સાથે જ્યારે ખોટું થતાં જુઓ છો તો આપણે ક્યાંક ને ક્યાંક એવું થશે કે એટલું સારું ન હોવું જોઈએ કે તમારી સાથે બધાય ખોટું કરી જાય, રાઈટ. આપણે આવી જ્યારે પણ કોઈ પોએટ્રી વાંચશું ને તો આપણે એના પાસેથી આ શીખીએ. જેમ કે રામના કેરેક્ટર પાસે આપણે શું કહીએ કે એટલું બધું સારું એ ન થવું જોઈએ કે આપણે જ પછી બધું ભોગવવું પડે, રાઈટ. એટલે કદાચ આપણા માટે રામ કરતાં કૃષ્ણ વધારે ઇન્સ્પિરેશન છે કે આપણે એમ થાય કે ના, એની લાઈફમાં જ્યાં જે વસ્તુ કરવાની જરૂર હતી ત્યાં એણે કર્યું છે. જ્યાં મુરલીની જરૂર હતી ત્યાં મુરલી, જ્યાં શંખની જરૂર હતી ત્યાં શંખ, જ્યાં ચક્રની જરૂર હતી ત્યાં ચક્ર. તો આવું હોવું જોઈએ, રાઈટ. તો એટલે એમ કહે છે કે પોએટ્રી જે છે એને 3 ફંક્શન પર આપણે જો જોઈએ તો એક છે એક પોએટિક ઇન્સ્પિરેશન, જે આપણે સડન કોઈ પણ ઇમોશન્સને ફીલ કરીને મળશે, અથવા મ્યુઝને એ યાદ કરશે અને એને મળશે. એના પછી ઇમોશનલ અપીલ ઓફ પોએટ્રી, કે એ ઇમોશન્સ હશે જે આપણા પર હાવી હશે અને એના આધારે આપણે લખશું. અને ત્રીજું જે એણે આપ્યું એ કહ્યું કે નોન મોરલ કેરેક્ટર છે, કે ઘણી વખત એ કોઈ મોરલ મેસેજ નથી આપતું, એના કારણે પણ આને પોએટ્રી કે પોએટથી પ્રોબ્લેમ છે. કોને? તો પ્લેટોભાઈને. ઓકે, આના પછી જે છે એ છે ફંક્શન ઓફ પોએટ્રી, કોમેન્ટ ઓન ડ્રામા એન્ડ ઓબ્ઝર્વેશન ઓન સ્ટાઇલ. ઓકે, તો વિડીયો લાંબો થઈ જશે, આજે આપણે એટલું જ રાખીએ, અને કાલના વિડીયોમાં એટલે પાર્ટ 2માં પ્લેટો પાર્ટ 2ની અંદર આપણે ફંક્શન ઓફ પોએટ્રી ડિસ્કસ કરશું. હવે એક્ઝામની અંદર જો તમને એમ કે પ્લેટોઝ વ્યૂ ઓન પોએટ્રી, તો તમે કયા લખશો? તો પ્લેટોઝ વ્યૂ ઓન પોએટ્રી પૂછશે તો તમે આના આ જે 3 છે અટેક ઓન પોએટ્રી અને એના ફંક્શન ઓફ પોએટ્રી આટલું લખશો. ઓકે, ડ્રામાની કોમેન્ટ્સ આપણે લખશું નહીં. પણ જો તમને આખો પ્લેટો પૂછશે કે માત્ર રાઇટ નોટ ઓન પ્લેટોઝ કન્ટ્રીબ્યુશન ઇન ક્લાસિકલ ક્રિટિસિઝમ, તો આપણે આખું આન્સર લખવાનું રહેશે. ઓકે, તો આજે આપણે પાર્ટ 1ની અંદર શું જોયું? તો એનું ઇન્ટ્રોડક્શન જોયું, પ્લેટોના કન્ટ્રીબ્યુશન જોયું, જેમાં આર્ટ, પોએટ્રી, ડ્રામા, સ્ટાઇલ અને ક્રિટિસિઝમ છે, બરાબર. આર્ટમાં એને આપણે બતાવ્યું કે જ્યારે પણ કોઈ પણ વસ્તુ હશે એ ઓરિજિનલ ફોર્મની અંદર હશે, જ્યારે આપણે એને કાગળ પર ઉતારશું તે એની થઈશું આપણે થિયરી ઓફ આઈડિયા. તો
તો ક્યાંક ને ક્યાંક એ ઓરિજિનલ વસ્તુથી નીચે થશે એક સ્ટેપ. એ આપણે આની અંદર જોયું. પછી એની પોએટ્રી, તો પોએટ્રીની અંદર આપણે જોયું કે એની ઇન્સ્પિરેશન શું છે, ઇમોશનલ અપીલ ઓફ પોએટ્રી શું છે, નોન મોરલ કેરેક્ટર, આટલું આપણે જોયું. ઓકે, એક કામ કરો, ફંક્શન ઓફ પોએટ્રી કરાવી દઉં, દેન કાલે આપણે ડ્રામાથી કરશું. ઓકે, સો હી બિલીવ્સ દેટ પોએટ્રી શુડન્ટ રાઇટ ઓનલી ફોર અ પ્લેઝર, બટ હી કેન નોટ કન્સીવ ઓફ આર્ટ એઝ અ ડિવોર્સ્ડ ફ્રોમ ધ મોરલ. હા, એટલે કહે છે કે પોએટ્રી છે એ માત્ર આર્ટ કે પોએટ્રી છે એ માત્ર પ્લેઝર માટે ન લખાયેલું હોવું જોઈએ. આપણે લાસ્ટ ટાઈમ જ્યારે શરૂઆત થઈ હતી આપણા સેમિસ્ટરની, ત્યારે આપણે જોયું હતું કે આર્ટ લિટરેચર જે છે એના બે એમ છે. ફર્સ્ટ ઇઝ પ્લીઝ એન્ડ સેકન્ડ ઇઝ પ્રીચ. પ્રીચ એટલે બોધ આપવો, ટીચ કરવું, સમાજને બતાવવું. અને પ્લીઝ એટલે માત્ર ખુશી માટે લખાતું હોય, જેની અંદર માત્ર તમને પ્લેઝર મળતું હોય. થોડાક સમય પછી તમને સમજાય કે આ વર્કની અંદર કાંઈ હતું નહીં, માત્ર ખુશ થવાનું હતું. ઓકે, એવી રીતે. સો એવરીવેર ધેરફોર હી સજેસ્ટ ટ્રુથ એઝ ધ ટેસ્ટ ઓફ પોએટ્રી, વોટ કન્ટ્રીબ્યુશન ઇટ મેક્સ ટુ ધ નોલેજ ઓફ અ વર્ચ્યુ. એટલે એમ કહે છે કે ટ્રુથ, સત્ય જે વસ્તુ પોએટ્રીની અંદર બતાવે છે એ જ પોએટ્રી સાચી, એ જ કન્ટ્રીબ્યુશન સાચું જે સમાજની અંદર નોલેજ ઓફ વર્ચ્યુ આપે છે, જે સમાજની અંદર સારું શું હોય છે એ બતાવે છે. અ પોએટ ઇઝ અ ગુડ આર્ટિસ્ટ ઓનલી સો ફાર એઝ હી ઇઝ અ ગુડ ટીચર. જો એક સારો શિક્ષક હશે તો જ એ સારો આર્ટિસ્ટ બની શકશે. પોએટ્રિક ટ્રુથ મસ્ટ બી ધ હાઈએસ્ટ ટ્રુથ, આઈડિયલ ફોર્મ્સ ઓફ જસ્ટિસ, ગુડનેસ, બ્યુટી એન્ડ ધ લાઇક. એટલે લાસ્ટ એ કહે છે કે એટલે જ પોએટ્રી જે છે કે વર્ક જે છે એનું સૌથી હાઈએસ્ટ ટ્રુથ શું છે કે ફોર્મ ઓફ જસ્ટિસ. તેની અંદર તમે એક એવો કેરેક્ટરને તૈયાર કરો જેની સાથે જસ્ટિસ થતું હોય, નહીં કે ટ્રેજડી. ટ્રેજડીની અંદર શું હશે, એક સારામાં સારા કેરેક્ટર સાથે ઇનજસ્ટિસ થશે, ત્યારે તો આપણે પીટીને ફિયર ફીલ કરશું. ગુડનેસ, એને સારાપણાને બતાવશું, એની બ્યુટીને બતાવશું. તો આજે આપણે એટલું જ રાખશું. કાલે પાર્ટ 2ની અંદર આપણે એના ડ્રામા પરના કોમેન્ટ્સ અને ક્રિટિસિઝમને જોશું, અને આપણું આ જે છે પ્લેટોનો આન્સર એ પૂરો થશે. આઈ હોપ તમને સમજાઈ ગયું હશે, બટ ઇન કેસ કંઈ પણ ન સમજાણું હોય તો મને કોમેન્ટ કરીને જણાવજો. હું તમારા ડાઉટને સોલ્વ કરવાની પૂરી કોશિશ કરીશ. અને આની પીડીએફ પણ તમને મળી જશે. તે પીડીએફ તમે ત્યાંથી ડાઉનલોડ કરી લેજો અને આન્સર આ તમે લખી શકો છો. એટ લાસ્ટ કંઈ પણ ક્વેરી હોય તો ફરીથી કહું છું કે મને કોમેન્ટ કરીને જણાવજો. કાલે મળીશું ફરીથી આપણે નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. મે ગોડ બ્લેસ યુ ટુ ઓલ. બાય, ટેક કેર. ધન્યવાદ, આભાર.